ગઈકાલનું જે સેશન રહ્યું, જે ગેપઅપ શરૂઆત થઈ, પરંતુ જે લેવલ્સ 24,196 ક્લોઝિંગ આપણને આપ્યું. આજે થોડા ઘણી નરમાશના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. બેંક નિફ્ટીમાં પણ આપણને એક ઘટાડો જોવા મળ્યો. બ્રિથ થોડા સેશન્સથી આપણે એક પોઝિટિવ સાઇડ પર થોડી જોઈ રહ્યા છીએ, પરંતુ આ બધા વચ્ચે એફઆઈએસ પણ જે રીતે હવે પોઝિટિવ થયા છે, જો કે ડીઆઈએસની એક વેચવાલીની પણ એક શરૂઆત થઈ. આ બધા સેટઅપ વચ્ચે નિફ્ટી બેંક માટે કઈ સ્ટ્રેટેજી, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ સૌમિલ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. સી ઓવરઓલ આ જે અત્યારે રેલી ચાલી રહી છે એ એઝ અ બાઉન્સ હું લઈ રહ્યો છું, અને આ જે આખો બાઉન્સ છે એનું અત્યારે 50% રિટ્રેસમેન્ટ ઓલમોસ્ટ થઈ ગયું છે, અને અહીંયાથી હવે જે નેક્સ્ટ ટાર્ગેટ છે એ 24,750 નો છે, વિચ ઇઝ અ 61% રિટ્રેસમેન્ટ of the entire fall which we saw from 26,300 થી નીચેમાં 22,300. આખો જે આ ફોલ હતો એનું 61% રિટ્રેસમેન્ટ જે છે એ 24,750 પર આવે છે. એટલે દેટ ઇઝ માય નેક્સ્ટ ટાર્ગેટ, અને મને એવું લાગે છે કે જે આ બાઉન્સ છે એ બાઉન્સ ઉપરમાં કન્ટિન્યુ રહેશે ટિલ માય નેક્સ્ટ ટાર્ગેટ. હવે જે રેઝિસ્ટન્સ છે એ 24,500 ની આસપાસ ઓપન ઇન્ટરેસ્ટ છે, સારો એવો ઓપન ઇન્ટરેસ્ટ છે, અને ત્યાં સાયકોલોજીકલ લેવલ પણ છે, એટલે ત્યાં અને અપર એન્ડ ઓફ ધ બોલિંગર બેન્ડ પણ છે ડેલી ચાર્ટ્સ પર. એટલે આ બધા જે રેઝિસ્ટન્સ છે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, અને આપણે ફાઇનલ ટાર્ગેટ પણ એકદમ ધ્યાનમાં રાખવો જોઈએ, કેમ કે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે એ પણ 24,800 ની આસપાસ છે. એટલે આ બધા રેઝિસ્ટન્સ બહુ પાસે છે, એટલે these levels become very important at this point of time, કેમ કે હજી પણ બધી અનસર્ટનિટી પૂરી નથી, અને આપણને એ બધી જીઓપોલિટિકલ ઇશ્યુઝ આપણે ભૂલી ન જવા જોઈએ. ઓવરઓલ બાયસ પોઝિટિવ રહેશે ઓફકોર્સ ફોર શોર્ટ ટર્મ. નીચેમાં જે સપોર્ટ છે એ 24,000 પર સપોર્ટ છે, વિચ ઇઝ 40 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, અને બીજો જે સપોર્ટ છે એ 23,550 છે, જે પ્રીવિયસ સ્વિંગ લો છે, જે આપણે ગેપઅપ થયા એ ગેપઅપનું જો હાયર એન્ડ છે એ 23,550 ની આસપાસ છે. એટલે આ એક સપોર્ટ બહુ જ ક્રુશિયલ રહેશે. એની નીચે અગર જાય છે તો આપણને પછી એક પાછો સેલ ઓફ જોવા મળી શકે એમ છે, પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક ઇઝ પોઝિટિવ. બેંક નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર અત્યારે બેંક નિફ્ટીએ 2 વાર 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર રેઝિસ્ટન્સ લીધો છે, અને ત્યાં આપણે 2 વાર નેગેટિવ ક્લોઝ થયા છે, વિચ ઇઝ નોટ અ વેરી ગુડ સાઇન. એટલે કોશિયસલી આપણે આને અપ્રોચ કરવું જોઈએ. હવે અહીંયાથી અગર ઉપરમાં 56,800 ની ઉપર ક્લોઝિંગ મળે છે, એની પછી મને લાગે છે કે અગેન ધ રેલી કન્ટિન્યુઝ. એટલે આ બેંક નિફ્ટીમાં થોડું કોશિયસ રહેવું જોઈએ. દેટ્સ વેર આઈ એમ કમિંગ ફ્રોમ. અને મારો ફાઇનલ ટાર્ગેટ બેંક નિફ્ટીમાં ઉપર 57,720 ની આસપાસ છે, વિચ ઇઝ અગેન અ 61% રિટ્રેસમેન્ટ ઓફ ધ એન્ટાયર ફોલ. એટલે આ બધા લેવલ્સ આપણે એબ્સોલ્યુટલી ધ્યાન રાખવા જોઈએ. નીચેમાં જે સપોર્ટ છે એ 55,780 છે, અને બીજો જે સપોર્ટ છે એ 54,350 છે. આ લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ એઝ અ સપોર્ટ. ઓવરઓલ ઇન શોર્ટ ટર્મ મારો બાયસ પોઝિટિવ રહેશે, અને બાય ઓન ડિક્લાઇન્સની આપણે સ્ટ્રેટેજી રાખવી જોઈએ. બાય ઓન ડિક્લાઇન ઓવરઓલ સપોર્ટ બેંક નિફ્ટી માટે 55,780, 54,350, અને લેવલ્સ ટાર્ગેટ 57,720 ધ્યાનમાં રાખો. જીઓજીત ઇન્વેસ્ટમેન્ટ